ફરી એકવાર રાજકોટ કલેક્ટર કચેરીની છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મેલ મારફતે હાલ છે તે રાજકોટ કલેક્ટર કચેરીને મેલ મળતાની સાથે છે તે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડની ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને તમામ જગ્યાઓ છે તે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ડોગ સ્કોડ દ્વારા જે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હજી એક પણ વસ્તુ એવી જે શંકાસ્પદ હોય છે તે એવી મળી આવી નથી અને વારંવાર છે તે મેલની ધમકી દ્વારા છે તે બોમ્બની ધમકી મળતી હોય છે। કલેક્ટર કચેરી પણ મળતી હોય છે, પછી સ્ટેડિયમ હોય કે પછી કોર્ટ હોય, વારે ખેતે જે દર વખતે મેલ દ્વારા છે તે ધમકી આપવામાં આવતી હોય છે ને ત્યારબાદ છે તે તંત્ર દ્વારા છે તે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવતું હોય છે। તે જ રીતે આજે કલેક્ટર કચેરીએ પણ તમામ પોલીસની ટીમો અને ડોગ સ્કોડ દ્વારા જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પણ હજુ પણ કઈ શંકાસ્પદ છે તે વસ્તુ એવી કોઈ મળી આવી નથી। ઓફિસની જે તમામ જગ્યાઓ હોય છે, જે ખૂણા ખાંચે હોય છે, તે તમામ જગ્યાઓનો તપાસ કરીને હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। મેલ મારફતે જે આ ધમકી આપવામાં આવી હતી તેની તપાસ છે તે હાલ ચાલુ છે।